સાવરકુંડલાના બગદાદ નગરમાં સાયબર ફ્રોડ સામે જનજાગૃતિ સેમિનાર યોજાયો. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી. અમરેલીથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ પોલીસ અને સાયબર નિષ્ણાંતો દ્વારા નાગરિકોને અપાયું સાયબર ફ્રોડનું સચોટ માર્ગદર્શન. સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં સોશિયલ મીડિયા અને ડિજિટલ વ્યવહારોના વધતા ઉપયોગ સાથે સાયબર ફ્રોડના બનાવમાં સતત વધારો થતો જાય છે. આ ગંભીર સમસ્યા સામે લોકોમાં જાગૃતિ લાવવા માટે સાવરકુંડલાના બગદાદ નગર વિસ્તારમાં પોલીસ દ્વારા એક વિશેષ જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા પર ચાલતી છેતરપિંડી, ખોટી લિંક્સ, લોભામણી સ્કીમો તથા ઓટીપી શેરિંગ જેવી ભૂલોથી સામાન્ય અને ગરીબ પરિવારોને થતા આર્થિક નુકસાનથી બચાવવાનો હતો. સેમિનારમાં સાવરકુંડલા ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર, સાયબર એક્સપર્ટ અને પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે લોકોને અજાણી લિંક્સ પર ક્લિક ન કરવી, કોઈને ઓટીપી અથવા તો બેન્કિંગ માહિતી ન આપવી તથા સોશિયલ મીડિયા પર આવતા લોભામણા સંદેશાઓથી સાવચેત રહેવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં સ્થાનિક તેમજ સામાજિક આગેવાનો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે પોલીસ તંત્રના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યો હતો અને આવા કાર્યક્રમો સતત યોજાય તેવી માંગ પણ કરી હતી. મીટિંગના અંતે નાગરિકોને જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ પણ પ્રકારનો સાયબર ફ્રોડ થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અથવા તો રાષ્ટ્રીય સાયબર હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવવી. સાયબર ગુનાઓ સામે જાગૃતિ અને સાવચેતીથી જ મોટું રક્ષણ છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.